ગુરુનો રોગ મટાડવા માટે તમારો દૂધની જરૂર છે, અને સિંહણનું દૂધ કોઈ પાત્રમાં ઠરે નહીં. એમાં કાહાનું ઠામ ન આલે, પિત્તળનું ન આલે, કોઈ વસ્તુ ન આલે, ફાડી નાખે. દૂધમાં એટલી તાકાત છે. એ સોનાનું પાત્ર લઈ અને શિવાજીએ સિંહણનું દૂધ એમાં લીધું અને ગુરુ માટે લઈને આવ્યા. રોગ મટાડ્યો ગુરુનો. એવા રામદેવજી એના દર્શન કરવા માટે સારા પરગણામાંથી નર નારીઓ આવે છે અને બધાય વખાણ કરે છે કે આહા, મારા અજમલની મોટી ઉંમરે બબે દીકરા, એ પારણિયા ઝૂલે, બબે પારણિયા ઝૂલે. ભગવાનની કેટલી દયા છે, એની ભક્તિની હું વાત કરીએ. આવા વખાણ કરે ચારે બાજુ. ગુરુ મહારાજ બાલીનાથ બાપા પધાર્યા છે અને નર દંપતી એના ચરણની સેવા કરીને ધન્યતા અનુભવે. બાપજી જે કાંઈ કૃપા દ્રષ્ટિ કયો, જે કયો એ આપની કૃપા છે, આપની દયાથી અમારી ઘેરે બે દીકરા. અજમલજી અને બાળીનાથ બાબા બે આ ગેબી રમતને જાણે છે કે દ્વારકાના દરિયામાં જે કોલ આપ્યો છે એ રણછોડ તારે આંગણે આવ્યો છે. ભાઈ તું ભાગશાળી કેવો ગણા, અવતારને બોલાવી લીધો. પછી વ્યવહારિકમાં આવ્યા. હવે દીકરાઓના જન્મ તો થયા, પછી આપણે વ્યવહારિકમાં છઠ્ઠી કરવાની થાય, એને ષષ્ઠી કર્મ કહેવાય. પછી જે જ્ઞાતિ હોય, જે જ્ઞાતિમાં જન્મ થયો એ જ્ઞાતિના રિવાજ પ્રમાણે હોય. અમારા બાળકોને કાંઈ અમારે બંદૂકની પૂજા ન કરાવાય. અમારે તંબુરા હોય. છઠ્ઠીમાં હું મેલું, બાવા હું મેલે, તંબુરો મેલે, કે આ વગાડી છે જિંદગી આખી. એમ જ્ઞાતિ પ્રમાણે છઠ્ઠી થતી છે. આ તો અનુમાન કહું છું. એમાં મીણાદેએ ગોરદાદાને, પોતાના કુળના ગોર હતા, એને બોલાવ્યા. છઠ્ઠી બે પ્રકારની થાય. પાઠ પૂજામાં જે ભગત થાય ને એમાંય ગુરુ છઠ્ઠી કરે. એટલા માટે હવે તારું જે નામ શરીરનું રાખ્યું હતું એ નામ હવે નાશવંત ગણવાનું છે. કોઈ 25 વર્ષ, 50 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ શરીરનું નામ ઓળખાવાનું આપણા માતા પિતા, ફઈબા દ્વારા, ગોર બાપા દ્વારા રાખવામાં આવ્યું કે શરીરને આ નામ દેવું. પણ ગુરુએ જ્યારે ધર્મની વ્યવસ્થામાં આપણને મર્મની ગતિમાં લીધા પછી ગુરુ ષષ્ઠીકર્મ કરાવે છે કે હવે આ તારું નામ શરીરનું છે, એ નામ રદ કરું છું આજથી, અને આ ગત ગંગામાં ભળ્યો છો એટલે હવે તને ભગત એવા નામથી પોકારશું. આને શું કહેવો? ભગત. પછી બીજી વાત કરી કે તારું નામ શરીરનું ફલાણો ભાઈ હતું, એ નામ હવે રદ કરી અને તારી અંદર એક શ્વાસોશ્વાસની રમત ચાલી રહી છે, જેને પ્રાણ કહેવાય છે. પ્રાણનું શાસન જે કરે એનું નામ, જે ગુરુ 52 થી 12 કઈ બતાવે છે, જે ગુરુ બોલે બીજો નહીં, પરમેશ્વર પોતે, અજ્ઞાની આંધળો બીજે જઈને ગોતે. બોલે બોલાવે સબઘટ બોલે, જ્યાં તું ત્યાં સરખો. આવું એક નામ ગુરુના ઘરમાં પડ્યું છે. અજર છે, અમર છે, અવિગત છે. એવા નામની વ્યાખ્યા સંતોએ કરી. એટલે રામદેવજીને અને વીરમદે આ બે બાળકો એનું ષષ્ઠીકર્મ કરવા માટે ગોર બાપાને તેડાવ્યા. પોતાના કુળના ગોર છે અને ગોર બાપાને જ્યાં તેડું મેલ્યું ત્યાં તો રાજી એવા થઈ ગયા કે આ હા, કેટલા કેટલા વર્ષની યાત્રામાં અમારા યજમાનની ઘેરે ભગવાને બબે પારણિયા ઝુલાવ્યા છે, એ દક્ષિણામાં તો ન્યાલ કરી દે હો. બહુ આનંદમાં આવ્યા ગોર બાપા. એવા માતા રે મીણા દે જોશીડા તેડાવ્યા હો. એવા માતા રે મીણા દે જોશીડા તેડાવ્યા હો જી.
એવી તિથિ રે મેળવી રે ત્રિકોણ રાયની હો તિથિ રે મેળવી રે ત્રિકોણ રાયની હોરી. મળે નહીં રાશિમાં એના નામ રે મહારાજ. ગોરદાદા આવ્યા દોટ મેલીને આવ્યા છે રાજમાં યાદ કર્યા. ઓહો મારા યજમાન માં મીણા દઈએ બહુ સુંદર મજાનું આસન ગોરદાદા માટે કર્યું. ગોરદાદા ત્યાં બેઠા અને એટલા બધા આમ કડક થઈને બેસી ગયા. આ કડકાઈ છે ને એ જ્ઞાની હોય ને એને બહુ આવે, કાંઈક જાણતો હોય એને બહુ કડકાઈ આવે. એની જરૂર પડે ત્યાં તો એ કડક થઈ ગયો હોય. સંતો કહે છે જ્ઞાનીને કોઈ દી રડવું ન આવે. બહુ જ્ઞાન હોય ને એને રડવું રોવું ન આવે. અને ભગત એવો હોય વાત વાતમાં રડી પડતો હોય અને રડી પડતો એ ભગવાનને બહુ વાલો હોય. ગીતામાં કીધું ભગવાને કે હે અર્જુન મને જ્ઞાની બહુ વાલો, મારી નજીક છે, જ્ઞાનથી મને જાણી શકે એ, પણ જાણી શકે પણ રડવું ન આવે. અને જ્યાં સુધી રડવું ન આવે ત્યાં સુધી વિરહની ખબર કેમ પડે કે વિરહ કેને કહેવાય. ગોરદાદા કડક બેઠા અને માં મીણાદે કેસરિયા દૂધ લઈને આવ્યા. ગોરદાદાને કે લ્યો બાપા પેલા દૂધનું પાન કરો, આરોગો. દૂધ પી લીધું એટલી વારમાં 3 વાર કીધું માં મીણાદે કે બાપા નામ આપણે એવું પાડવું હો, અટાણે જેમ રવાડે ચડે ને આપણે બિનહરીફ નામ હોવું જોઈએ. અમારા છોકરાનું નામ હોય એવું બીજાનું હોવું જ ન જોઈએ. માને 2 વાતની ઉતાવળ બહુ હોય. એક છોકરાનું નામ પાડવાની ઉતાવળ બહુ હોય કે જલ્દી મારા છોકરાનું નામ સારુંથી રાખી દો. અને બીજી વહુ લેવાનું, છોકરાના લગ્ન કરી નાખો જલ્દી, મારે વહુ ઘેરે આવી જવી જોઈએ. એને ખબર નથી કે હવે આગળના દિવસો કેવા આવે એમ. અને લગ્ન થયા હોય તો રીતે ગામમાં ચા પાણી પીવા જવું હોય તો સાસુ મોજ હોય, આગળ 15 ડગલા આગળ હોય. ઘેરે ઘેરે ચા પાણીમાંથી નવરા ન થાય, 15 દી સુધી કાર્યક્રમ હાલે અને સાસુ મોરે જ હોય. અને 2-3 મહિના જાય પછી સાસુ પાછળ આવી જાય અને બાઈ આગળ હોય. અને પાછળ રેલનો ડબ્બો પાછળ હોય ને એમાં ચોકડી હોય કે હવે આના પછી કાંઈ નથી. એમ સાસુ છેલ્લા ડબ્બામાં ગયા પછી હવે કાંઈ નથી. 2 ઉતાવળ બહુ છોકરાનું નામ પાડવાનું. માં મીણાદે બાજુમાં આવીને કે ગોરદાદા આપણે એવું સરસ નામ રાખવું છે, કોઈનું હોવું નથી, અમારા ગામમાં એવું નામ ન હોવું જોઈએ, એવું નામ રાખવું. ગોર બાપા કે કાંઈ વાંધો નહીં. અને ટીપણ કાઢ્યું, ટીપણ પંચાંગને ટીપણ આમ તિથિ મેળવી કુંભ ને મિથુન ને કર્ક ને કુંભ ફલાણું ફલાણું. એ રાશિઓમાં એટલા બધા મૈથ્યા, પરસેવો વળી ગયો ગોર બાપાને. મીણાદે ઉતાવળ કરે બાપા કેમ રાશિમાં નથી મેળવતો? એ કે માડી તમને હું કહું, આ અટાણના પ્રેસવાળા એવા અવરા હવરું છાપી દે છે, આમાં કાંઈ મેળ નથી આવતો. રાશિનો નામનો મેળ નથી આવતો. મારે હું કઈ રાશિમાંથી નામ દેવું? ગોર બાપા જોવો, બરાબર જુઓ અને જલ્દી કરો. ગોર બાપા મૂંઝાઈ જાય કે હવે આનો આ ઉકેલ નથી આવતો, આ તો રાજના નામ પાડવા. કાલે સવારે બીજા રજવાડામાં ક્યાંક વિદ્વાન ગોર બાપાને પૂછે અને મારું ખોટું પડે તો એમ મુસીબત. ગોર બાપા મૂંઝાણા, મોઢું ઝાંખું થઈ ગયું. થોડું દક્ષિણાનું તો ભૂલાઈ ગયું, જાદુ દેહ ગમ ખૂબ આમ આમ એવો આનંદ વિયો ગયો હાવ, કારણ કે કાર્ય સિદ્ધ થતું નહોતું. મીણાદે પૂછ્યું બાપા કેમ દાદા કાંઈ મુશ્કેલી છે? એ કે મારી આ પ્રેસમાં અવડાવડી નોટું છપાણ્યું છે, આ બધું
એટલે કે આમ રાશિનું ગણિત નથી આવતું. પછી ગોર બાપાએ માર્ગ હુજાડ્યો કે માં એક કામ કરો, મારા દાદાના વખતના જે છાપેલા ટીપણ પડ્યા છે ને એ ટીપણમાં ચોક્કસ છે બધું, તો હું લેતો આવું. એમ કરી છૂટ્યા ત્યાંથી અને આવ્યા ઘેરે. ગયા તો એ જેટલી ઝડપમાં ગયા હતા એટલા ઢીલા 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 થઈને ઘેરે આવ્યા. અને ગોરાણીમાં તો ફળિયામાં સાફ સૂફ કરતા હતા અને ડેલી કાંઈ બોલતા નથી. કેમ બોલતા નથી? કાંઈ મૂંઝાઈ ગયા કેમ? એ કે આપણા ભાગ નબળા. કેમ? એ કે નામ નથી મળતું, રાશિ ઘણી મેળવી એનો આંક નથી આવતો, શું કરવું? લે મેં તો કે આગળ દક્ષિણામાં હાકરના બાચકા આપ્યા છે, કેટલું દાન આપ્યું છે ને ગાડું જોડીને મૂકવા આવતા છે, વરદી ખાહું તો ખૂટશે નહીં એટલું બધું દીધું હશે. ઠાલે ઠાલા હું ભાઈ આવ્યા તમે, પણ મારે મળવું તો જોઈએ ને, નામ તો મળવું જોઈએ ને. અને એ આવીને ઓસરીમાં ઝૂલાનો હળિયો પકડી ખાટનો અને મોઢું પડી ગયું હાવ. અને ગોરાણીમાં આવ્યા ફળિયામાંથી કે તમે ઉઠીને એમ કહો કે નામ નથી મળતા એમ. હવે અમારે દેવાને ખબર, કોઈક પૂછે તો અમે ખોદ કહી દઈએ. આ તો અમારે કહેવા ન અવાય, અવિવેક થાય. નકર આગળ હું તો નામ ફટકીમાં આપી દઉં. એમ ગોર બાપા કે હા એટલી વારમાં? હા. અને તમારે જો મારું કહ્યું માનવું હોય તો હું તમને બતાવું. હા તો કામ થઈ જાય. અને ગોરાણીમાં બોલ્યા, અરે સ્વામીનાથ, ગોરદાદાને કે તમે ઉઠીને એમ કહો કે નામ નથી મળતા. નામ ન મળતા હોય તો કોણ હોય તમે કહી દો. લ્યો, એનું નામ રાશિમાં ન મળતું હોય તો એ હોય કોણ? ગોરાણીમાં કે હું કહી દઉં, જાઓ કહી દો. હવે તમારે ટીપણામાં પંચાંગમાં કાંઈ જોવા પડવું નથી. ગોર બાપા કે હું કહું? એ કે હું તમને નામ બતાવું. એવા રાશિ રે વિનાના રણ છોડ રાશિ રે વિનાના રણ છોડ આવ્યા હોજી. રાખો રામદે સરીખા નામ રે મહારાજ. કાંઈ અલખ નો રે અવતાર. આવા કુંવરા ઘેરે રે ત્રિકમદી પધારિયા.
ઘરમાંથી મળી ગઈ વાત. આપણે ઘર ઢાળું જોતા જ નથી ને ઘરમાંથી કેટલું જાણવા મળે. પણ એ તો કોઈ ગુરુ કૃપા વાળો ઘરને મંદિર બનાવીને બેઠો હોય નાનકડું એવું. ગોરબાપાએ હળી કાઢી, રાજમહેલમાં આવ્યા અને બેઠા. માં, હું તમને નહોતો કહેતો કે મારા દાદાના વખતના ટીપણ જે પડ્યા છે ને એમાં બહુ ચોખ્ખો વિગતથી લખ્યું હતું. રાશિ મળી ગઈ. માં કે શું નામ આવે? કે માં, 10 અવતારની એક એક કળા લઈને તમારી ઘરે બાળક જન્મ્યું છે, એનું નામ અલખ્યો છે. અલગ છે, લખવામાં ન આવે છતાંય માં વિવેક ખાતર તમને કહી દઉં છું. આદિરામ, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટઘટમાં બોલે, એક રામ કા સકલ પસારા, એક રામ સબસે ન્યારા. ઈ રામની કળા લઈને આદિરામ હાઈલા આવે છે રામ. એ 10 અવતારની કળામાંથી એક એક કળા લઈ તમારી ઘરે રામ આવ્યા છે અને તમામ દેવી શક્તિઓને એકત્રિત કરી એનું નામ રામદેવ. જે સનાતનના સાચા બીજની વાવણી કરી અને જે ખેડૂ વાવશે એને આમ જ્યારે એની મુઠ્ઠી મેલ છે ને વાવવા, તો એ બલિભદ્રનું નામ લઈ અને ખેતી કરશે. આવો દ્વારિકાધીશનો મોટો ભાઈ બલિભદ્ર આ તમારી ઘરે વિરમદે થઈને આવ્યા, વિરમ શક્તિ લઈને આવ્યા છે, વીર શક્તિ લઈને આવ્યા છે. એનું નામ વિરમદે. મોટા વિરમદે છોટા પીર રામદેવ હો, કાંઈ અલખ ધણીનો અવતાર. તુરા ઘેરે આ ત્રિકમજી પધાર્યા. માં, તમે તો કેવા ભાગ્યશાળી છો. અને માએ સોના સુવર્ણ એટલું બધું દાન કર્યું, સોનાની લગડીઓ આપી દીધી, મીઠાઈઓ વેચ્યું, સારા નગરમાં નામની વ્યાખ્યા મંડી થવા. કેવા રૂડા નામ આપ્યા છે. અને નામ જેના રૂડા હોય ને, અજામિલને એના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું. હવે એટલું પાપ કરવામાં બાકી નહોતું રાખ્યું. છેલ્લે મરણ પથારી હતો, પોતાના દીકરાની વાલપ ઊભી કરીને દીકરાનું નામ નારાયણ. હે નારાયણ, હે નારાયણ. દીકરો આવ્યો નહીં પોકાર કરવા છતાંય ભગવાનને ચિંતા થઈ. વિષ્ણુ ભગવાને કહે, આહા, મારું નામ એના દીકરાનું નામ રાખ્યું છે, પણ એનો પોકાર તો મારા નામે થાય છે. હે નારાયણ, હે નારાયણ. વિષ્ણુ ભગવાનને પોતાને આવવું પડ્યું. એટલા પાપ કર્યા તો નામનો મહિમા તો તમે જુઓ. એ પાપી અધમ હતો છતાંય એને ભગવાન અવતાર એને આશ્વાસન દેવા આવે, પોકાર સાંભળીને આવે છે. નામનો એટલે મહિમા બહુ છે. અને પહેલા તો આપણા નામ આપણા સંસ્કૃતિમાં રહેતા હતા. ગંગા, ગોમતી, ગોદાવરી, ત્રિવેણી, આવા નામો રાખતા હતા. અને હવે નામમાં કાંઈ નામ લીધું હોય તો આખો દી જમવાનું ન મળે. તો આવેલા સંતોનું આપણે સ્વાગત કરી લેવું જોઈએ. તણાહેર ઘણી વખત ઘણાને ઉતાવળે હોય, આશ્રમ રેઢા મેલીને આવ્યા હોય એટલે સ્વાગત કરી લેવાય ને, એને ડાયા માણસો કહેવાય. હાલો હાલો, હા બાપુ. જય સિયારામ, બાપા સીતારામ. થોડુંક આપો. અને બાપજી આપણે સ્વાગત વિધિ સંતોની. હાલો, જય સિયારામ, બાપા સીતારામ, જય માતાજી. આજની કથા ત્રીજો દિવસ. જ્યારે આપ ભાવથી સાંભળી રહ્યા છો ત્યારે રામદેવજી મહારાજ મા ખોડિયાર અને પ્રભુના પીરને અરજ કરું કે અખિલ બ્રહ્માંડના માલિક, અમારા આ કાર્યની માલિપા સહભાગી બનજો ને અમને બને એટલો રસ્તો બતાવજો અને સહકાર આપજો બાપા. કારણ કે તમારા સહકારથી આવું કાર્ય ચાલી રહ્યું છે. આપ સૌ અહીંયા સાંભળવા માટે પધારો છો એ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર. અને હજી આવતીકાલે પણ બધાને કહેજો અહીંયા
સાંભળવા માટે, કથા સાંભળવા માટે જરૂર આવે. અહીંયા પ્રસાદ, ચા પાણી, શરબત તમામ વ્યવસ્થા અહીં રાખેલી છે. ભાવિ ભક્તોએ દીધું છે. આપણે બધાને ભાવથી પ્રસાદ લેવાનો છે અને આપણે આમાં જે ભોગો એ દેવાનું છે. બરાબર? એટલે આમાં નામ આવ્યા છે અમારે બાબુભાઈ કટોરભાઈ હરિપરા. આ હાંજનો ફાળો છે, 1100 રૂપિયા આપે છે. રણછોડભાઈ ઝવેરભાઈ હરિપરા 1100 રૂપિયા, ગામ રૂપાવટી. રમેશભાઈ દીપચંદભાઈ ભટાસણા, ગામ રૂપાવટી 1100 રૂપિયા. અને પ્રકાશભાઈ દુલભજીભાઈ અમારે માજી સરપંચ રૂપાવટી, એમના તરફથી 2500 રૂપિયા આવે છે. અને અમારે હાલ સરપંચ રૂપાવટી રસિકભાઈ અમારામભાઈ મેલજા, એ અમારા ગામના સરપંચ છે, એમના અને એમની ટીમ તરફથી 2100 રૂપિયા અહીંયા પ્રસાદ પેટે ફાળામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મા ભગવતી જાદુ આપે. અને અહીંયા જે સાસની સેવા આપે એવા અમારે મેરુભાઈ દેવાભાઈ રબારી, ગામ થોરિયાળી, અને ભાનુભાઈ મેરામભાઈ રાઠોડ રૂપાવટી, એમના તરફથી અહીંયા સાસ આવે છે. અને અમારે હકાભાઈ હીરાભાઈ ખટાણા, ગામ રૂપાવટી રબારી સમાજ, એમના તરફથી અહીંયા રોજ 20 લીટરનું કેન દૂધનું અહીં સેવામાં આપે છે. એમને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે મા ભગવતી લીલા નેજાવાળો અને વડવડા દેવ એને જાજુ આપે, સેવામાં આપે છે. અને અમુક અહીં બહાર ટેબલ મૂક્યું છે, ત્યાં જે કાંઈ તમે ફાળો લખાવશો ત્યાં તમારી પાકી પહોંચ મળી જાય છે. અને ફૂલની તો ફૂલની પાખડી આપજો બાપા. કારણ કે સાર્થિક કાર્યની માલપા પૈસા વપરાવાના છે. અને અમારે 1 પણ રૂપિયાનો સ્વાર્થ નથી અને અમારે લેવાનો પણ નથી. આ રામદેવ બાપાના સાનિધ્યમાં કહું છું, મા ખોડલના સાનિધ્યમાં, કે અહીંયા આવેલા ફાળાનો અમારે 1 પણ રૂપિયો ન ખપે. અને આમ જો અમે ખપે ને તો ગાડી માટી ખપે અમે જો આમાંથી વાપરીએ તો. કદાચ કોઈ કહેતા હોય કે આયોજકો છે, કદાચ ક્યારેથી ભૂલથી કદાચ માવું ખાતો હોય, બાકી 1 પણ રૂપિયો અમારે નથી લેવાનો. આ જાહેરમાં કહું છું, આ સેવામાં વાપરવાના. એટલે ભાવથી આપજો. મેં હમણાં કીધું ને ફૂલની પાકડી, અહીંયા તો આખું ફૂલ આપશો ને તોય લઈ લેવાનું છે બાપુ. અને ફૂલની જરૂર છે, બીજું નહીં કહું તમને. અને ચા પાણી બધા આપણે પાઈ દો. એટલે આપણે સંતો વધાર્યા છે બાપુ. અહીં નામ મને અમારે ભૂદેવ એવા શંખનાથ બદલીથી પધાર્યા છે. એવા ભૂદેવ એમનું સન્માન કરશે અમારે ખેસ અને ફુલારથી પૂજ્ય અમારે બાપુ. એમને આ બાજુ આવું ખેસ અને ફૂલથી એમનું સન્માન કરશે. બોલ પરબના પીરની રામદેવજી મહારાજ કી. અને આજની જે રસોઈ છે અહીંયા અમારે વાલાણી પરિવાર એટલે કે વિછ્યા, અમારે નથુભાઈ કમાભાઈ વાલાણી, રમેશભાઈ કમાભાઈ વાલાણી, ગુણવંતભાઈ કમાભાઈ વાલાણી, આજની રસોઈ એમના તરફથી છે. એટલે બધા ભાવથી પ્રસાદ લેજો. આવતીકાલની રસોઈ લખવાની છે. અને આમાં કોઈને એવું નહીં કે 1 જણો તરીકે 25,000ની રસોઈ આપે. 5 જણાને થઈ જવાની છૂટી, 6 જણા થાવ પણ વાયલી 4 રસોઈ કરવાની છે. 10 જણા થાવ તોય ભલે, એ બાપા તમારે કરવાનું છે. તમને 10 જણાને થઈ જવાની છૂટી. અહીંયા અમે નામ જાહેર કરી દઈશું. અને અહીંયા પ્રસાદ હાલે છે, એમાં વાપરવાના. અને મા ભગવતી તમને જાજુ દેશે. ઓલા નવગણને કીધું હતું, નવગણે કીધું હતું કે માં મારે આવડું મોટું કટક દળ છે અને હું સિંધ જાઉં છું અને મારે ભોગાશે નહીં, મોડું થાય છે. ને દીદી કીધું જ માએ કે નવું હરઠના લાડા વિચાર તો કરે, મેં ચારણની દીકરીઓ એક પલવારમાં જમાડી દેવી. અને એક ઉડીની માલપા કટક જમાડ્યું. અને નવગણના ભાલાની અણીએ કાળી દેવ થઈને બેસી ગઈ. અને નવગણ એમ કહેવાય છે કે પોતાનું કટક દળ લઈ લઈ અને દરિયાના કાંઠે જાય. હામો દરિયો જોઈ
નવગણ તેથી થાળ 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 ધ્રુજમાં માંડ્યો કે હવે મારી બેન રાહલ સુધી મારે નહીં પહોંચી શકાય. અને તેથી આભા મંડળમાંથી કાળી સકલી બનીને આવી હો, ફર 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 નવગણના ભાલે બેઠી. અને એ નવગણને કીધું તું કે હવે કોઈની રાહ જોવે, પાલાની અણીયા આવી ગઈ છું બાપ. તારા ઝપડાને સમંદરના પટની માલપા વહેતો મૂક. જો આ સમંદરમાં કેળિયું ન પાડું તો મારું ચારણ કુળ લાજે હો. અને કહેવાય કે સમંદરની માલપા જેને કેળિયું પાડી હતી એવી ભગવતીના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. એની પર વિશ્વાસ રાખી અને હું અહીં વ્યાસનો દીકરો છું. હું આજ તમને ચેલેન્જ મારું છું કે અહીંયા કદાચ એક રસોઈ આપી દો, આજ જો 21 દિવસમાં તમારા અધૂરા કામ પૂરા ન કરે ને તો આ માયક લેવાનું હાથમાં બંધ કરી દઉં. આ મને ભગવતી ઉપર ને રામદેવ પીર ઉપર અને પરબના પીર ઉપર વિશ્વાસ છે. અમે સ્વાર્થ નથી, નિર્સ્વાર્થથી સેવા કરવી છે. એટલા માટે કહેવી છે કે 10 અને 15 થઈ જજો, પણ મારે વાયેલી 4 રસોઈ છે. કાલ બોલવા આવું ને તો મને વિશ્વાસ છે આ ગામ ઉપર કે લગભગ કાલ 4 પૂરી કરી દેશે, પાકો મને વિશ્વાસ છે બાપુ. અને તમે ભાવથી આયોજન કર્યું છે, તમે મૂંઝાશો નહીં. આ રૂપાવટી વિછ્યા ને થોરિયાળી આ એવી પવિત્ર ભૂમિ છે કે આ કોઈને આહુડું ન પડવા દે. અને આ ભૂમિ પર સંતને થોડા મૂંઝાવા દે. ભલામણાથી આશા લઈને આવ્યા છે ને બાપુ. તારે આમ તો મૂંઝાશો નહીં, લખાઈ જાય છે. ભાવથી ફાળો લખાવજો, લેખે વપરાય છે, વિશેષ કાંઈ કહેવું નથી. અને મને હાથ બેસજો છે એટલે ઓછું બોલું, બરાબર? એટલે તમે સહકાર દેજો. અને અહીંયા તારે બહેનોને ઊભું થઈ જવાનું. યુવાન બહેનો હોય ને બધા વરુદ હોય ને પાણી એ પાજો, આઈને આપણે ભાઈઓ પાજો. અને આવો સેવાનો લાવો ક્યારેક જ મળે. હે એટલે ભગવતી લીલા નેજાવાળો અને વડવાળા અને એમાંય અમારે આ ભાગાભાઈ થોરિયાળી રબારી સમાજ છે, વડવાળા ગ્રુપ. એ વાઘાભાઈ બાપુ એવું કીધું છે કે કાંઈ પણ વસ્તુની જરૂર પડે ને બાપુ ન મળે, પૈસા લેવા ન ઊભા રહેતા, મારી પાસે લઈ જજો. કાયમ પૈસા આપે છે બાપા. હે એને ભગવાનની દયા છે. હું તો એમ કહું છું કે વડવાળો દેવાને ઠાકર એને હજી તાજું આપે, બરાબર? એટલે ભાવથી આપજો. અને અહીંયા તમ તાર નામ લખાવી દઈશ. અને આજની સાંજની આરતી છે અમારે થોરિયાળી મહિલા મંડળ તરફથી, એ 1100 રૂપિયા આપી. અને જ્યારે વચ્ચે પાછો હું ઘડીક બોલવા આવીશ જ્યાં હવે ભાવ ત્યાંથી. હા, કૃષ્ણ મંડળ રૂપાવટી 1100થી છે. અને પ્રમ દિવસની અમારે વિહળ મંડળ મહિલા મંડળ 1501 રૂપિયો પ્રમ દિવસની આરતી. હું નામ લખી લઉં છું, બરાબર? કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, બાપા સીતારામ, જય પરબના પીર. આપણે આવી ગયા ને બાપુ? હરે હરે. ટૂંક સમયમાં અમારે ધારેશ્વરથી કનૈયાગીરી બાપુ પધારી રહ્યા છે. અને છેલ્લા દિવસે આત્માનંદ સરસ્વતી પણ અહીંયા પધારવાના છે. એટલે બધા હાજરી આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપા હરે બાપુ. લ્યો. નામ રૂડા, નામ ઉપરથી એના ગુણ ખ્યાલ આવી જાય. એટલે આપણે કહીએ છીએ નામ એવા ગુણ. પણ અત્યારે કાંઈ ભરોસો નથી. નામ એવા ગુણ ન હોય દિવસો પછી દિવસો જાય છે. બાબાજીને રમાડવા માટે બંને ભાઈઓને નગરમાંથી કેટલા નરનારીઓ આવે છે. એના ચહેરા જોઈ અને આનંદનો અનુભવ કરે છે. જે પરમ તત્વ સપનામાં પણ ન આવે
એ સાક્ષાત થઈને એને રમવાનો મોકો મળ્યો છે. ભક્તોને રાજીપો આપે છે. અને જ્યારથી ભગવાન પધાર્યા ત્યારથી તો લીલી હરિયાળી ખેતરમાં ઉમદા પેદાશો મંડી થવા. ક્યાંય કોઈ જાતનો કલેશ નથી નગરમાં. એક વ્યક્તિને ઉપાધિ થઈ, જે ભૈરવવ્રતીનો માણસ છે, એને ચિંતા થઈ કે આ વખાણ બધે સાંભળ્યા છે, દિવ્ય બાળકોના જન્મ થયા છે પોકરણમાં. આપણી આ જે તાંત્રિક વિદ્યા છે એમાં 5000 તો બહેનો હતી, 5000 સ્ત્રીઓ તાંત્રિક વિદ્યામાં. ભૈરવનું એટલું બધું મોટું તંત્ર, એને ચિંતા થઈ છે. દિવસે દિવસે બંને ભાઈઓ મેદાનમાં દાસી રમાડે. પછી એક દિવસ દાસી પોખરણની અટારી માથે બંને ભાઈઓને રમાડે છે. એમાં ભૈરવ તાંત્રિકનો એક માણસ, ભૈરવાનો તંત્ર ક્રિયાનો બહુ જાણકાર અનુભવી, એને કહે છે ભૈરવો કે તમે પોખરણના પાદરમાં આંટો તો મારો, આ બધું જોયાવો તો ખરા. આપણે આ વિદ્યાને કાંઈ ઠેસ પહોંચે એવું નથી ને. એટલે ભૈરવનો મોકલેલો માણસ પોખરણના પાદરમાં ઘોડે સવારી કરીને નીકળ્યો. દાસી બંને ભાઈઓને અટારીમાં રમાડે છે. એમાં રામદેવજીની નજરમાં ઘોડે સવાર આવ્યો અને એ જ ઘડીએ રામદેવજી રડવા માંડ્યા. દાસી કે શું છે? મારે ઘોડે બેસવું છે. ભાઈ તમારે હજી વાર છે, આપણી ઘોડાહારમાં ઘણા ઘોડા છે, એ તમારા માટે જ છે. તમે થોડાક મોટા થઈ જાઓ ને પછી બેસાડશો. નહીં, મારે ઘોડે બેસવું છે. બાળ હઠ લીધી, કોઈ સંજોગોમાં મૂકે એમ નથી. એ રડવા લાગ્યા તો માં મીણાદે દોડીને આવ્યા. દાસીને કહે છે કેમ ભાઈ રામદેવ રડે છે? તો કે માં એને ઘોડે બેસવું છે, એને વેન કર્યું છે. એવા રમવા રે ઘોડલા રે પીરજીએ માગિયા હો. રમવા રે ઘોડલિયા પીરજીએ માગ્યા જી. દર્દીને બોલાવો મહારાજ. બાળ હોઠ લીધેલી મૂકે નહીં. માં મને ઘોડો લઈએ બેસવું છે, માં મને ઘોડો લઈએ બેસવું. મીણાદેમાં એ રાજમાંથી એક માણસને બોલાવ્યો. આપણા ગામમાં નગરમાં કોઈ સારો દરજી છે? ઘોડાનો કપડાનો ઘોડો બનાવી દે એવો છે કોઈ? તો મારી તપાસ કરું. તપાસ કરતા ખબર પડી નામા નામનો દરજી છે, એનું અવતાર કાર્ય છે. કૃષ્ણના વખતમાં એ દામોદરજી હતો, એનું નામ દામોદરજી. કૃષ્ણના કપડા, ભગવાન કૃષ્ણના કપડા બનાવતો હતો. એ જ અવતાર લીલામાં, રામદેવજીની લીલામાં નામો નામ ધારણ કરી નામા દરજી તરીકે પંકાયો. નામો દરજી મળ્યો. નામાને માણસ કહે છે તમને રાજમાં યાદ કરે છે. માં મીણાદે બોલાવે છે અને આવ્યો દોડતો દોડતો. એવો દોડતો આવ્યો રે દરજી, નામ લો. આવો દોડતો આવ્યો રે દરજી, નામ લો જી. લેવા કઈ ઘોડલિયા નામા.
મારું કામ પડ્યું. માં કે નામાં ભાઈ તને દરજી કામ આવડે? હામાં. તને કપડાના ઘોડા સીવતા આવડે? અરે માં મારા જેવો કારીગર કોઈ નથી, પણ કદર કોણ કરે? મારા જેવો કારીગર પરગણમ નથી માં, એવા સરસ બનાવી દઉં. તો નામાં તારે આમાં જે જોઈએ એ વસ્તુ મગાવી લે, લખાવી દે, રાજ તરફ તને આપવામાં આવશે. નામો કે માંડ વેત આવ્યો છે કે માં 10 વાર સાચું અટલહ મોકલો. ચાલો એક બહુ સારામાં સારું કિંમતી રૂ, એ ધુંબડ કરતા ઊંચું હોય એવું, ભલે કાંઈ વાંધો નહીં. નામા તું ઘેરે પૂગે તો તને આ માલ પૂગી જાય. નામો ઘેરે આવ્યો અને પાછળ માલ દેવા માણસ આવ્યું. સાચું અટલસ હો, અટલસ તો ખરું પણ સાચું. 10 વાર એ બધો માલ પૂગ્યો ઘેરે. નામો બપોરે હરિહર કરવા બેઠો. એની ઘરવાળી કે રાજનું કામ તમે રાખ્યું જાઓ, ધ્યાન રાખજો, જલ્દી જલ્દી પુગાડી દેજો, પછી જમીન તમે કામે બેસી જાઓ. તો નામો દર્દી એની ઘરવાળી કે તને શું ખબર પડે આમાં? તો કેમ? એ કે અમુક કામ છે રાતે જ કરવાના હોય. લે પણ આમાં શું હોય એમાં તમને? એ કે ના ના, નામાનો હિસાબ એવો હતો કે 10 વારનું અટલસ મગાવ્યું, એમાંથી 2 વારના જ બનાવવાના હતા. બાકીનું જે વધે એ કાંધીએ ચડાવી દીધું. પછી નામાએ 2 વારના ઘોડા બનાવ્યા અને બનાવીને તૈયાર કર્યા. સંભળાય આમાં, સંભળાય. બે વારના ઘોડલિયા બનાવ્યા. પછી એને નામાને વિચાર આવ્યો કે આવું કિંમતી રૂ અમારી પેઢીમાં કોઈ ઓશીકું નથી કર્યું. વધશે તો એકાદું ગોદડું બનાવશું. અને આ કપડાના ઘોડાના પેટ ચીરીને પછી કોઈ જોવે ખરા આમાં શું ભર્યું છે એમ? આ તો રાજ છે, રાજમાં તો કોઈ નહીં જોવે. એટલે જે દરજી કામ કરવામાં જે કટકીઓ વધી હતી ને, કટકી, એ કટકી એના ઘોડાના પેટમાં ભરી દીધી. પછી જૂના પાના ગાભા પડ્યા હતા એ ભરી દીધા અને પછી સીવી લીધો. અને 2 ખંભે એક એક ઘોડલિયા લઈ અને નામો રાજમાં આવ્યો દોડતો. માડીને કીધું કે લ્યો માં જોયું આવું આપણું કામ? માએ કીધું બહુ સરસ. હજી તો આમ વાત કરે છે, માને કાંઈક દેવું છે, નામાને રાજી કરી દેવો. તા તો રામદેવજી આવી ગયા ને ઘોડાને પકડી લીધો. માં મને બહુ ગમે છે, બહુ ગમે. 2 ભાઈઓ ફળિયામાં રમે છે રમકડા. આપણે એના રમકડા થઈએ. એ રમકડા જેને આંગણે કરતો હોય છે એ કેવો હોય છે? રામદેવજી કપડાનો ઘોડો હાથમાં લઈને મેદાનમાં આવ્યા. ચોકમાં ભેરવા રાક્ષસને ચિંતા થઈ છે. એને બીજા માણસને મોકલો કે તમે પોકરણગઢના પાદરમાંથી રાજમહેલ તરફ આંટા મારો, પંખીનું રૂપ લેવું હોય તો પંખીનું રૂપ લ્યો, પણ તમે તપાસ કરો આ દિવ્ય બાળકો છે એ આપણને નુકસાની આપશે. એ પંખીનું રૂપ લઈ અને ભૈરવ તાંત્રિકનો રાક્ષસનો માણસ રામદેવજીના હાથમાં કપડાનો ઘોડો છે એ જોયું. આ તાંત્રિક માણસને એમ થયું કે રામદેવજીને મારે ઉપાડી લેવા છે. એ વાત હાવ પાકી છે, પણ મોકો ગોતે છે. મોકો એમાં બાળકને એવી ટેવ હોય આજે પણ કે રમકડું આપણે લાવીએ ને પછી રમે તો ખરું, પછી રમકડાની ઉપર બેસવાનો પ્રયત્ન કરે. રમકડું ભાંગી ભલે જાય પણ એ બાળક બેઠા વિના રહીએ ને. રામદેવજી કપડાના ઘોડામાંથી સવારી કરી અને આમ હળવે હળવે ધક્કો મારે, હાંકે છે, જેમ માથે બેસવાનો અનુભવ થાય ને એમ. એ રામદેવજી જેવા કપડાના ઘોડા ઉપર બેઠા એ જ ઘડીએ પેલો જે તાંત્રિક હતો એ ઘોડાના પેટમાં પ્રવેશ કરી ગયો અને ઘોડો ઉડ્યો આકાશમાં.
નામો દર્દી ચોરી સરદી હરિની મરદી હિતકારા નાથની દારી ટેક તમારી શરણે રાખો યજમલ રામદાસજીને આકાશમાં લઈ ગયા કપડાનો ઘોડો ઉડ્યો અને આખું પોકરણ ભેગું થઈ ગયું એ રામદેવજી અજમલજી આવ્યા તલવાર કાઢી આકાશમાં બોલે કછું ન સૂજે દાસી પુકારે અજમલરા માતમ જાવે સરજુ ગાવે હરિ કરે લો જાની હરજી ભેરોની મરજી લીલા સરજી બાળકાના પૂજા પછારી ગરદન જાની ધરણી પર શિર પટકાના નામોદરજી સોરી સરજી હરિની મરજી હિતકારા એ નાથની જારી ટેક તમારી શરણે રાખો યજમલ અંતરયામી ચોરબનું નામ તેરા જય જય તારી નાથની જારી છોડાવ બંધન કીર્તારા રે તમે છોડાવ બંધન કીર્તારા રે તમે છોડાવ આકાશ માર્ગે તાંત્રિક કપડાના ઘોડામાં પ્રવેશ કરી રામદેવજીને ઉપાડી ગયો આકાશમાં રામદેવજી સમજી ગયા ખ્યાલ આવી ગયો આ બધું અજમલ પોકાર કરે છે મારો રામદેવ મારો રામદેવ આખું પોકરણ ભેગું થઈ ગયું બધા રડે છે રુદન કરે છે આકાશ માર્ગે પછી કોઈએ કીધું કે બાપજી આ કપડાનો ઘોડો આકાશમાં કોઈ દી ઉડે નહીં ને ઉડ્યો કેમ આ બનાવ્યો કોને તો કે નામા દરજીએ બોલાવો દરજીને નામા દરજીને બોલાવીને અંધારી ઓરડીમાં પૂરી દીધો કે તે ગમે આમાં તાંત્રિક કર્યું છે નકર કપડાના ઘોડામાં કઈ ચેતના આવે અને નામાને અંધારી ઓરડીમાં પૂર્યો અને નામો ન્યા હાથ જોડીને કહે છે રામદેવ જિંદગીમાં જીવું ત્યાં સુધી કોઈ દી ચોરી ન કરું ગાભા ભર્યા ને ગાભા કાઢી નાખ્યા આ તો રામદેવજીનું પીરાણું આકાશમાં કપડાનો ઘોડો રામદેવજી સવાર અહીં નામાદરજીને જેલમાં પૂર્યો અને રામદેવજીએ પગની એડી ઘોડાના પેટમાં જે દબાવી તાંત્રિકને નીકળવા દેવાનો મોકો ન મળ્યો પછી રામદેવજીએ બહુ ઘુમાવ્યો ઘોડાને પછી તાંત્રિકને બહાર કાઢી ખેંચી અને એક હાથે આમ પોકરણના પાદરમાં જેમ હાથી જેવું જનાવર પડે એમ તાંત્રિક પડ્યો ટમેટું ફાટે એમ ફાટી ગયો આખું પોકરણ જોઈ રહ્યું કે આ રામદેવજી ક્યાં આ રાક્ષસ તો મર્યો પણ રામો ક્યાં અને અજમલ રાજા એટલા બધા રડે રુદન કરે છે પોકાર કરે માં મીણા દે સહી અને એ જ ઘડીએ રામદેવજી ગઢનો કિલ્લો હતો ને કિલ્લાની પાછળની ગોળાઈમાંથી હાથમાં કપડાનો ઘોડો લઈને રમતા રમતા આવ્યા અજમલજીએ તેડી લીધા મારા રામ તું ક્યાં હતો ભાઈ પિતાજી હું તો અહીંયા જ રમું છું તેડી લીધા પિતાજી આ ઘોડો બહુ સારો મને બહુ ગમે છે કોણે બનાવ્યો પિતાજી એ કે નામા નામનો દરજી છે એ દરજી ક્યાં મારે એની ઇનામ આપવું છે હે દરજી તો જેલમાં છે છોડાવો છોડાવો એ નામાના બંધન છોડાવ્યા રામદેવજીએ અને રામદેવજીને શરણે પડીને કહે છે કે રામદેવજી જીવતા સુધી ચોરી નહીં કરું કપડામાં ક્યાંય આડાવડું કપડું નહીં કરું ચોરી નહીં કરું ચોરીની પ્રતિજ્ઞાથી પહેલો વહેલો આ કથામાં આ પરંપરામાં દરજી ભગત તરીકે પંકાઈ ગયો આ બધા ભગતું કેમ આવ્યા એનો ઇતિહાસ છે
અમુક તો ભગતનું બિરુદ લઈને આવે છે. પધારો બાપા, પધારો પધારો. દરજી ભગત, લુહાર ભગત, સુતાર ભગત, મોચી ભગત, આ ભગતના બિરુદ વાળા છે બધાય. એને ભગત થવું ન પડે, એ ભગત તરીકે જ જન્મે છે. અમારે કનૈયાગીરી બાપુ ધારેશ્વરથી પધાર્યા. એમનો ચાદર અને ખેંચથી ફુલારથી શરૂઆત કરી છે પૂજ્ય બાપુ. બોલ પરબના પીરની રામદેવજી મહારાજ કી, ધારેશ્વર મહાદેવ કી. પધારો બાપુ. તંત્ર વિદ્યાના માહિમ, જેમાં 5000 સ્ત્રીઓ પણ ભાગ લે છે. આવો ભયંકર ભૈરવવ્રતી રાક્ષસ, એને કઈ મોટા દાંત હોય, આ મોટા મોટા નખ હોય, એનું દર્શન એવું હોય એમ નહીં. અમુક ભૈરવવ્રતીના માણસો થાય છે જે આપણને ઊંડામાં ઉતારી દે, રોડ ઉપર લાવી દે, જેનો સંગ અતિ દુઃખદાયી છે. સામા માણસનું કોઈ દિવસ હિત ન કરે એવી વ્રતિનું નામ ભૈરવવ્રતી છે. અને અમુક વિદ્યા ભણવી ન પડે, અમુક વસ્તુ એની મેળે આવી જતી હોય છે. અને તે દિવસે કારેલી વાવવાના રિવાજ, અને એટલે કારેલા બહુ નરવા થાય એમ. એ ઉતાસણી ઉપર કારેલી વાવી ફળિયામાં, એ મોટા મોટા સફેદ લાંબા લાંબા કારેલા આવ્યા. અને એમાં કોઈ પાડોશમાંથી આવીને એમ કોઈ બેન હોય કે પછી ભાઈ હોય, એ તો બે હરખા જ કહેવાય એમાં. પણ એમ કહે કે ઓહો કારેલા પણ તમારા ફળિયામાં કારેલી ભાવે હો, કારેલા બહુ સારા થયા. કે હા હો, ઉતાહણીની વાવ્યો કા, આ ઉતાહણી વાવ્યા. અને બીજે દી કારેલી હુકાઈ જાય, એના મંત્ર આવે એટલે પછી પગરખું રાખે કે આ જે નજરમાંથી જે વસ્તુ પ્રગટ થાય છે ને
એ પગરખામાં રોકાઈ જાય. એટલે નાના બાળકને પણ ગાલે કાળી ટીલી કરે એટલે નજર ન લાગે એમ કહે છે. નજરમાં પાવર જ એવો હોય, ઘણાની વૃત્તિ એવી હોય, એને બિચારાને કાંઈ આવડતું ન હોય, કોઈ વિદ્યાએ ન આવડતી હોય, પણ એને કંઈક એવું વાતાવરણ હોય છે. આ તો પ્રકૃતિના ખેલ છે બધાય. ભૈરવને ખબર પડી ગઈ તાંત્રિકને ભયંકર છે, અને રામદેવજીની કળા જેમ ચંદ્રની કળા વધે એમ કળા વધે કીર્તારની. અત્યારે જેમ ક્રિકેટમાં આમ રસમયતાવાળી રમત રમે છે બધાય, એમાં લખ્યું છે આગમવાણીમાં એવું, રાણા રે રમતું બાવો માંડશે. આ રાણા રમતું છે બધી. એ રમત ચાલતી હોય ને સાંભળતા હોય, પછી તમારો ગમે એવો હગો વાલો આમ બાજુમાં બેઠો હોય તો એને બોલાવે નહીં. એ મસ્ત હોય, કાં રમતમાં મસ્ત હોય, કાં મોબાઈલમાં મસ્ત હોય. રામદેવજી કહે છે એનો સમર્થ્યો મિત્ર છે, માસીના દીકરા ભાઈ હરભુજી મિત્ર છે, વિરમદેવ મિત્ર, બધા ગામના મળીને બધા યુવાનો એ સમયની રમત, ગેડી દડાની રમત રમે રામો. એ તો રમે પણ આપણને રમાડે. અત્યારે એને રમત માંડી છે આપણી 50 વર્ષની 60 વર્ષની, એમાં રમત રમી લેવાની છે. બરોબર હરખો દાવ આવ્યો હોય ને, હરખા પાહા પડતા હોય ને, રમત રમી લેવી હો, નકર કાલું ફાટ્યું રહી. કાંઈક કરી લેવા જેવું છે.